આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર અજય દેવગણ પર આરોપ છે કે તેઓ પોતે જ પોતાના દુશ્મન છે. અજય, ક્યારેક ક્યારેક એવું લાગે છે કે તમે તમારું ઘર બાળીને તમાશો જુઓ છો. કેમ? સન 2000માં તમે પીક પર હતા, તમારી એક પછી એક ફિલ્મો હિટ થઈ રહી હતી, તમે પ્રોડ્યુસર બની ગયા, રાજુ ચાચા બનાવી અને કરોડોનું નુકસાન કર્યું. આઈ થિંક દરેક માણસ પોતાની લાઈફમાં કંઈક ને કંઈક નુકસાન કરે છે. અને રાજુ ચાચા જે એક એવી ફિલ્મ છે જેમાં મેં લાઈફનું નુકસાન કર્યું અને એમાં મેં શીખ્યું પણ ઘણું બધું કે ફિલ્મ સારી હતી, ફિલ્મ ચાલી પણ, બટ જે બજેટ હતું એ એટલું વધારે હતું કે કવર નહીં કરી શકી. તો દેટ વોઝ ધ ઓનલી ફિલ્મ એન્ડ આઈ લર્ન્ટ આઉટ ઓફ માય મિસ્ટેક. મહેશ ભટ્ટ સાહેબે કહ્યું કે અજય દેવગને એ ફિલ્મના કર્જા ચૂકવવા માટે પોતાની બોલી લગાવવી પડી. મને સારું નથી લાગતું કે જો અમારી પર કોઈ કરજો હોય અને તે સૌથી પહેલાં એક જ કામ કર્યું કે હવે ઘણું વધારે કામ કરીને અને જેટલું જલ્દી થઈ શકે બધાને કરજો પૂરો કરી દીધો. પણ આટલી નાની ઉંમરમાં તમે પ્રોડ્યુસર બની જાઓ, ડાયરેક્ટર બની જાઓ, એક્ટર તો તમે હતા જ. નાની ઉંમર એટલે 41. વધારે છે. નહીં, એકચ્યુઅલી મેં કોઈ રૂલ લાઈફમાં રાખ્યો નથી, ફોલો નથી કર્યો. જે મારા દિલે કહ્યું એ મેં કર્યું છે અને આજે હું ઘણો વધારે સેટિસ્ફાઈડ છું કે જે પણ કામ મેં કર્યું છે મારા હિસાબે કર્યું, મારી ટર્મ્સ અને કન્ડિશન પર કર્યું, કોઈને નુકસાન કરીને નથી કર્યું, પોતાનું નુકસાન કરીને કર્યું નથી. તો આઈ એમ વેરી હેપી વેર આઈ એમ વોટ આઈ એમ બિકોઝ ધેટ્સ ઓન માય ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ. એ વાત તો સાચી છે કે તમે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના રૂલ્સ છે તેને નથી માનતા. તમે કોઈ અવોર્ડ ફંક્શનમાં નથી જતા, તમે એવોર્ડ્સને પસંદ નથી કરતા. એવું નથી કે પસંદ નથી કરતો, પણ ઘણા બધા એવોર્ડ્સ એવા છે જે મોટા ભાગના જે મને લાગે છે કે વધારે યોગ્ય નથી, અને જે વસ્તુ મને યોગ્ય લાગતી એ હું જતો નથી. નેશનલ એવોર્ડ્સ લેવા તો ગયા હતા તમે? ઓનેસ્ટલી જણાવું તમને, હું પહેલું નેશનલ એવોર્ડ લેવા માટે નહોતો પહોંચી શક્યો અને એમાં મારી ભૂલ બિલકુલ ન હતી, કારણ કે એ સમયે હું ટીમમાં શૂટિંગ કરી રહ્યો હતો અને જે ફ્લાઇટ હતી મારી એ દિલ્હી આવવાની હતી અને એ ફ્લાઇટ એ દિવસે કેન્સલ થઈ ગઈ. તો પહેલું નેશનલ એવોર્ડ હું લઈ નહીં શક્યો. હું પોતે તો માય મધર હેડ ટુ ફ્લાય બોમ્બે ટુ કમ ટુ ધ દિલ્હી એન્ડ શી રિસીવ્ડ ધ ફર્સ્ટ નેશનલ એવોર્ડ. સેકન્ડ નેશનલ એવોર્ડ લેવા જરૂર ગયો હતો. પણ જે બાકી ઇન્ડસ્ટ્રીના અવોર્ડ્સ હોય છે એનાથી તમારો વિરોધ છે. જી, એક રીતે વિરોધ નથી, બસ એટલું છે કે મને લાગે છે કે દરેક એવોર્ડ યોગ્ય નથી હોતા, તો હું પોતાની જાતને તો એનાથી તમે અને આમિર ખાન બંને અલગ છો, જેમને અવોર્ડ્સ યોગ્ય નથી લાગતા. જી. કદાચ અમે લોકો ગેમ પણ નથી રમતા, એટલે ના તો રમી શકીએ છીએ, વસ્તુઓ મેનિપ્યુલેટ કરી શકીએ છીએ, તો અમે નથી કરતા એને. એમને મેં પૂછ્યું તો એ સમજે છે કે માત્ર ઓસ્કર માટે ફિટ છે, ઇન્ડિયન અવોર્ડ્સ માટે નહીં. તો કદાચ સાચું જ કહ્યું હશે તમે. તો તમે પણ તમારી ફિલ્મો ઓસ્કર માટે મોકલશો, ઇન્ટરનેશનલ અવોર્ડ? હજી સુધી તો કોશિશ નથી કરી, પણ હું કોશિશ કરીને જોઉં છું. અને બીજું, જેટલા પણ સ્ટાર્સ છે એ સ્ટેજ શોઝમાં જાય છે, નાચે છે પબ્લિકની સામે, આવું કરતા અમે તમને ક્યારેય નથી જોયા. એક પર્સનલ વસ્તુ છે જે મને પસંદ નથી. આ તો હું આ કરતો નથી અને મને નથી લાગતું કે આ કરવું. મને લાગે છે કે મારું કામ વધારે કેમેરાની સામે છે અને એક આર્ટ, એક ટેલેન્ટ તમે એક રીતે તમે એનો મિસયુઝ કરવો મને લાગે છે કે હું નથી કરતો. પણ દરેક માણસની પોતપોતાની વિચારસરણી છે, પોતપોતાની પ્રાયોરિટીઝ છે, પોતપોતાના પ્રેફરન્સીસ છે. તો જે વસ્તુ મારા માટે મને યોગ્ય લાગે છે એ કદાચ બીજા માટે ખોટી હોય, બીજાની વસ્તુ જે બીજાને યોગ્ય લાગતી હોય એ મારા માટે કદાચ ખોટી હોય. હું એટલું જરૂર કહી શકું કે ઘણા બધા એવા લોકો છે, લાખો લોકો એવા હશે જે તમારી આ એક્શનને સપોર્ટ કરશે, જેમને લાગે છે કે તમારું જે કામ છે કેમેરાની સામે હોવું જોઈએ અને પબ્લિક સ્ટેજ પર જઈને નાચવું ન જોઈએ. તો આ મને લાગે છે કે આ એક આઈ થિંક સો, પોઝિટિવ વસ્તુ છે. બિકોઝ આ પબ્લિક સ્ટેજ પર નાચવું અને લગ્નમાં નાચવું મને લાગે છે કે એ અમારું કામ નથી. જો કે અમુક એવા પણ એક્ટર છે તમારા મિત્રો જે કહે છે અમે તો ભાંડ છીએ, ક્યાંય નાચવા તૈયાર છીએ, પૈસા મળવા હા, જોઈએ. હવે તમે જુઓ, પણ આ એક એવું કહે છે કે, તો મને એવું લાગે છે કે આ પણ એમણે એક પોતાનું એક બનાવી રાખ્યું છે કે એના પહેલાં કે તમે મને ગાળો આપો, હું પોતાની જાતને ગાળ આપી દઉં છું, તો તમે પછી બોલી જ નહીં શકો. તો આ એક આપણે એક દિવાલ બનાવી દીધી છે એમણે. તો એમને પણ લાગે છે કે, તો એમને જે લાગે છે એમને લાગતું હશે, બટ આઈ ડોન્ટ એગ્રી વિથ ધેમ. જે તમારા પહેલા ડિરેક્ટર હતા કુકુ, જી, એમણે કહ્યું કે અજય દેવગનની આંખોમાં એક એવું સંમોહન છે જે પથ્થરને પણ સંમોહિત કરી શકે છે.
આઈ થિંક આ ઘણો મોટો અને ઘણો સુંદર કોમ્પ્લિમેન્ટ છે અને આઈ એમ વેરી થેન્કફુલ ટુ હિમ ફોર મેકિંગ ફૂલ ઓર કાંટે. આજે એ ફિલ્મથી શરૂઆત કરી હતી મેં. આજે એ ફિલ્મથી શરૂઆત કરી હતી અને એમણે કારણે શરૂઆત કરી. હવે આજે આંખો છે જેમની આટલી વાતો એમણે કરી હતી, એ આંખોએ દરેક એ હિરોઈનને સંમોહિત કરી દીધી જેની સાથે તમે કામ કર્યું. કાશ તમે જે કહી રહ્યા છો એ સાચું હોત. બટ કદાચ મને યુઝ કરતા નથી આવડતી, તો આગળ યુઝ કરીને જોઈશ હવે હું. મારી પાસે અમુક છાપાના ક્લિપિંગ્સ છે. કંગના રાણાવત એમણે કહ્યું કે હું અજયથી ઘણી પ્રભાવિત છું અને વધુમાં વધુ ફિલ્મો અજય સાથે કરવા માંગુ છું. ધેટ્સ વેરી સ્વીટ ઓફ હર. આ પહેલા પિક્ચર અમે સાથે કરી હતી અને ઇટ ઇઝ અ કોમ્પ્લિમેન્ટ. બીજી હેડલાઇન છે, બિપાશા બાસુ થઈ અજય દેવગણથી ઇમ્પ્રેસ. સર, આ બધી હેડલાઇન છે? અને કઈ ત્રીજી હેડલાઇન છે, અજય દેવગણ સાથે મારી કેમિસ્ટ્રી સૌથી સારી છે, કરીના કપૂર. અને ચોથી, અજય સૌથી હસમુખ માણસ છે, કોંકણા સેન. આઈ થિંક કોમ્પ્લિમેન્ટ્સ તો બધાને ગમે છે. થેન્ક યુ. આમને પણ તમે કદાચ થેન્ક યુ કહેવા ઈચ્છો. સૌથી વધુ તોફાની છે અજય દેવગન. આસિન. જુઓ, થોડી ઘણી મસ્તી તો કરવી પડે છે, નહીં તો તમે એક ફિલ્મની શૂટિંગ કરવા જાઓ છો 70-80 દિવસ, એક 100-150 લોકોની સાથે તમે વિતાવો છો તમારી ફેમિલી વગર, તો તમે માત્ર કન્ટિન્યુઅસલી કામ કરતા રહેશો. જો હસી મજાક નહીં કરો, એક રેપો નહીં બને. અને જો ઇફ યુ મેક એવરીબડી કમ્ફર્ટેબલ, આઈ થિંક એક બોન્ડિંગ થઈ જાય છે, ફેમિલીની જેમ બધા થઈ જાય છે અને કામ 70-80 દિવસ ક્યારે પૂરો થઈ જાય છે ખબર નથી પડતી અને કામ પણ સારું થાય છે. મેં સાંભળ્યું કે એક શૂટિંગ દરમિયાન તમે કરીના કપૂરને કહી દીધું કે એમના રૂમમાં એક ભટકતી આત્મા છે. નહીં, એવું એક્સ્ટ્રીમલી ન થયું હતું, બટ એક નાની મોટી વસ્તુઓ ચાલતી રહે છે, બધા કરતા રહે છે યુનિટમાં, બધા એકબીજાને ડરાવતા રહે છે, મસ્તી કરતા રહે છે. અને અમે આવી નવી નવી જગ્યાઓ ઉપર, અમારું એક તો કામ એવું છે કે ઘણા બધા લકી છીએ કે અમે નવી નવી જગ્યાએ જઈને શૂટિંગ કરીએ છીએ અને દુનિયા જોઈએ છીએ, તો નવી નવી વાર્તાઓ પણ બનાવી લઈએ છીએ. આ બધી હિરોઈન્સની વાત મને સમજાય છે, એમના કોમ્પ્લિમેન્ટ પણ સમજાય છે. જ્યારે કાજોલ સાથે તમે કામ કરો છો, એમને પણ ડરાવો છો તમે? નહીં, બિલકુલ નહીં, માર પડશે મને. સર, અજીતજી, હું તમને પૂછવા ઈચ્છું છું કે આજે તમે આ મુકામ પર છો, એમાં કાજોલજીનું કેટલું યોગદાન છે? જુઓ, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું કહું છું કે જ્યારે માણસ કામ કરે છે, એની ફેમિલી લાઈફ હોય છે, તો માણસ પોતાના કામમાં ત્યારે જ કોન્સન્ટ્રેટ કરી શકે છે જ્યારે માણસ ખુશ હોય, એના ઘરમાં ખુશ હોય અને એને ઘરની કોઈ ચિંતા ન હોય. અને એની ક્રેડિટ હું આખી કાજોલને આપું છું અને હું ઘણો લકી છું કે મને કાજલ જેવી પત્ની મળી છે જે સેમ વસ્તુમાં બિલીવ કરે છે અને આજે એમની બોન્ડિંગ મારાથી વધારે છે. એટલે હું જ્યારે બહાર હું આઈ ફીલ લાઈક આઉટસાઇડર, વિચ આઈ એમ વેરી પ્રાઉડ ઓફ. તો જ્યારે તમને આ રીતે સેટિસ્ફેક્શન હોય છે ને, તો કામમાં તમે કોન્સન્ટ્રેટ કરી શકો છો. તો આઈ થિંક તમે મેક્સિમમ ક્રેડિટ તમે તમારી ફેમિલીને આપો છો એના માટે. હું તમને એ પૂછવા ઈચ્છું છું કે એક્સેપ્ટ કાજોલ, તમે એવી કઈ એક્ટ્રેસ છે જેની સાથે તમે કામ કરવાનું પસંદ કરો છો ફિલ્મમાં? તો આ જેટલા મેં એમને લીધા બધાની સાથે હું કામ કરવાનું પસંદ કરીશ. હું તમને એ પૂછવા ઈચ્છું છું કે તમારી મેરિડ લાઈફની એવી કોઈ ક્ષણ જે તમને હંમેશા યાદ રહેશે, એ અમારી સાથે શેર કરો. કોઈ નથી? તમને યાદ છે તમારી? તમે કહેતા હતા કે આંખોના સંમોહનને યુઝ કરશો, પણ એ સંમોહનનો યુઝ કરીને જ તો કાજલનું મન જીત્યું હશે. હવે એ ખબર નથી કઈ રીતે થયું, બટ એવું કોઈ ઇન્ટેન્શન ન હતું કે યુઝ કરવાની. યુઝ કરતા તો શીખી લઉં હું, કારણ કે ઓછામાં ઓછું જ્યારે હું યુઝ કરવું હોય તો યુઝ કરી શકે માણસ.